નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવું રહ્યું મિત્રો આજનું ટ્રેડિંગ સેશન? આજના માર્કેટને કેટલા મિત્રો સરળતાથી સમજી શક્યા એ મને જરા કોમેન્ટ કરીને જણાવજો. જો તમે આ રીતનું સેટઅપ તમારા ચાર્ટ ઉપર મારેલું હશે ને તો તમને આ માર્કેટ સમજાતું હશે, અને આજ તમને એ પણ ખ્યાલ પડ્યો હશે કે માર્કેટે કઈ જગ્યાએ ટ્રેપ કર્યું છે. બરાબર? કેમ કે ગઈકાલે જ્યારે આ બે લાઈન આપણે વિડીયોની અંદર આપી ને કે ભાઈ માર્કેટ આની વચ્ચે રમે છે, જો આની વચ્ચે ક્યાંય ટાઈમ પાસ કરે તો ચારો કરવો નહીં. તો એક મિત્રનો કોલ હતો કે સાહેબ તમે ઉપરથી કોઈ જે ટ્રેન્ડ લાઈન મારી છે એનું કોઈ ઠેકાણું નથી, એમ ગમે ત્યાં જોઈન્ટ કરી દીધી છે. બરાબર? તો ભાઈ ગમે ત્યાં ટ્રેન્ડ લાઈન જોઈન્ટ થાય નહીં. હંમેશા એના ટ્રેન્ડ લાઈનના નિયમ હોય કે 2 પોઈન્ટ ટચ થતા હોય તો ત્યાં ટ્રેન્ડ લાઈન ડ્રો કરી શકાય. અને આપણી જે ટ્રેન્ડ લાઈન ગઈકાલના વિડીયોમાં હતી સેમ છે, એમાં કોઈ ચેન્જીસ નથી. માર્કેટ અહીંયાથી આવ્યું, અહીંયા 2 કેન્ડલ હોલ્ડ કરી એ જ લાઈન ઉપર, ત્યાં કોઈ લેવલ નહોતું આપણું, છતાં પણ એ હોલ્ડ કરી અને એને પછી સ્ટ્રોંગ કેન્ડલે બ્રેકડાઉન કર્યું, ફરી એ જ લેવલને રિટેસ્ટ કર્યું અને પછી ડાઉનફોલ આવ્યો. તો સરળ હતું ભાઈ, કે ક્લીન વાત હતી કે આ વચ્ચેવાળું એક લેવલ છે, બરાબર, એની નીચે માર્કેટમાં ડાઉનસાઇડ પોસિબિલિટી હતી અને લાસ્ટ મોમેન્ટ ઉપર સારો એવો ડાઉનસાઇડનો 0-0 બન્યો હશે. લગભગ 4 રૂપિયાવાળા પ્રીમિયમ 49નો હાઈ મારે છે. બરાબર? તો 10 ગણા તો થયા જ છે. કેમ કે ગઈકાલના વિડીયોમાં મેં ક્લીન ભાષામાં કીધું હતું કે જો 1:30 વાગ્યા પછી જે બાજુ પણ આની ઉપર નીકળશે કે આની નીચે નીકળશે તો 10 વાળા પ્રીમિયમ 100 જઈ શકે, ઇટ્સ પોસિબલ. આવા શબ્દો હતા મારા. બરાબર? બીજી વાત, માર્કેટ એક્ઝેક્ટ ઓપન થાય છે ક્યાં? રજિસ્ટન્સ ઉપર 25,244ને એમ કહે ને કે રજિસ્ટન્સની નિયર બાય, એમ 10-15 પોઈન્ટના બફરિંગ સાથે. તો ભાઈ અહીંયા કોલ કેવી રીતે બને મને સમજાવો. એક મિત્રનો કોલ આવ્યો કે સાહેબ મેં અહીંયા કોલ લીધો છે. ભાઈ અહીંયા કોલ કેવી રીતે તમે લઈ શકો? પહેલી વસ્તુ તો એ છે કે આ ગઈકાલના ક્લોઝિંગની કેન્ડલ છે. આ ફર્સ્ટ 2 જે કેન્ડલ બની છે ને 15 મિનિટની, અહીંયા તો કોઈ ડિસાઇડ જ નથી કર્યું 3 કેન્ડલે કે ભાઈ ગઈકાલના ક્લોઝિંગથી માર્કેટ ઉપર ઓપન છે કે નીચે છે. તો અહીંયા આપણે કોઈ ડિસિઝન લઈ શકીએ નહીં. તો આરામ કરો ભાઈ. જ્યાં તમને ખબર નથી પડતી કે માર્કેટ પોતે જ ડિસિઝન નથી લેતું તો તમે શું કામ કન્ફ્યુઝ થાવ છો? મોર્નિંગમાં ટ્રેડ લઈ લેવાની ક્યાં જરૂર છે? બરાબર? જ્યારે આની નીચે આ કેન્ડલ આવીને ત્યારે માર્કેટે કન્ફર્મ કર્યું કે ગઈકાલના ક્લોઝિંગની નીચે માર્કેટની આ કેન્ડલનું ક્લોઝિંગ છે અને 15 મિનિટના ક્લોઝિંગની નીચે પણ છે. એટલે આપણી પાસે 2 કન્ફર્મેશન છે ડાઉન માટેના કે ઓકે ચલો માર્કેટ ડાઉન સાઈડ છે. પણ માર્કેટે કયા લેવલને બ્રેક કર્યું છે? તો કે આ લેવલને. ત્યાં માર્કેટને એક વખત રિટેસ્ટ મારવા દો. આ એરિયામાંથી ગમે ત્યાં તમે પુટ બાય કર્યો હશે, બરાબર, તો આ સરસ મજાનો મૂવ તમે કેપ્ચર કરી શકાશો. બરાબર? હવે જોઈ લ્યો કોલનું પ્રીમિયમ કે ભાઈ એમાં શું થયું છે. હવે નિફ્ટીના કોલના પ્રીમિયમની અંદર આપણે ક્લીન ભાષામાં વાત હતી કે યા તો માર્કેટ 54ની આજુબાજુ આવે અને 54 થી 59ની આજુબાજુ, બરાબર, અને અહીંયાથી એક પોઝિટિવિટી આવે તો ડીપથી બાય કરી શકાય. ક્યાંથી? ડીપથી. બરાબર? અહીંયા કદાચ તમારો એસએલ પણ ગયો હોય
પણ આ ટ્રેડ લેવો શું કામ, મને સમજાવો. આ ટ્રેડ માર્કેટનું ક્લોઝિંગ ડાઉન આવ્યું છે તો ભાઈ કોલનો ટ્રેડ શું કામ લેવો, કોઈ લોજિક બનતું નથી. બરાબર, ગઈકાલના ક્લોઝિંગની નીચે માર્કેટ છે, ફર્સ્ટ 15 મિનિટના લોની નીચે માર્કેટ છે, તો કોલનો ટ્રેડ કેવી રીતે બને મને એ સમજાવજો. જે મિત્રો આપણો રેગ્યુલર વિડીયો જોઈ છે તો આપણે ક્લીન ભાષામાં કહીએ છીએ કે ગઈકાલના ક્લોઝિંગની નીચે માર્કેટ છે તો આપણે પુટ બાજુ જોશું, પણ ક્યારે, જ્યારે એ પ્રીમિયમ ડીપ આવે ત્યારે. ક્યારે? એ પ્રીમિયમ જ્યારે ડીપ આવે ત્યારે. કેમ કે ટોપ ઉપર આપણે બાય કરશું નહીં. બરાબર, આ મગજમાં ફિટ કરી લેવાનું. હવે ક્યાં એક સારામાં સારી ઓપોર્ચ્યુનિટી હતી, બરાબર, એ આપણે પુટના પ્રીમિયમની અંદર જોઈએ કે ભાઈ પુટના પ્રીમિયમમાં માર્કેટે શું કર્યું છે. પુટના પ્રીમિયમમાં જ્યારે માર્કેટે આપણે કન્ફર્મેશન આપ્યું, બરાબર, જે કેન્ડલે માર્કેટે આપણે કન્ફર્મેશન આપ્યું એ કેન્ડલ છે આ. જ્યારે આની ઉપર ક્લોઝ કર્યું ત્યારે આપણે એટલા તો કન્ફર્મ થઈ ગયા હતા કે ભાઈ માર્કેટ ડાઉન સાઈડ છે, પણ આ પ્રીમિયમ તો ટોપ ઉપર છે, તો આ પ્રીમિયમને ટોપ ઉપર બાય કરી શકાય નહીં. યા તો આ પ્રીમિયમમાં એક ઓપોર્ચ્યુનિટી અહીંયા છે કે ધારી લ્યો કે અહીંયા એ સપોર્ટ લેતું દેખાય આ જગ્યાએ, બરાબર, તો અહીંયાથી એક ઓપોર્ચ્યુનિટી છે, પણ એના માટેની કન્ડિશન એ છે કે નાની નાની કેન્ડલો આવે તો અહીંયા સપોર્ટ લેવાની પોસિબિલિટી છે. આ કેન્ડલમાં ક્યારેય અહીંયા સપોર્ટ લઈ શકે નહીં, કેમ કે હેવી સેલરથી ભરેલી કેન્ડલ છે આ. તો આપણા માટે બેસ્ટ બાઇંગ એરિયા કયો હતો, તો કે આ ક્લીન વાત છે કે જ્યારે માર્કેટ ડાઉન સાઇડ ક્લોઝ કરે, ગઈકાલના ક્લોઝિંગથી નીચે ક્લોઝ કરે, ફર્સ્ટ 15 મિનિટ, સેકન્ડ કે થર્ડ, બરાબર, તો એ પ્રીમિયમ જ્યાં પણ હાલતું હોય ત્યાંથી આપણે એને ક્યાં જોઈએ છે, બોટમ ઉપર. જ્યારે એ બોટમ ઉપર આવે ત્યારે આ જે લો છે એની નીચે 2-3 પોઈન્ટનો એસએલ રાખી અને આને પકડી શકાય. બરાબર, આવું હું વારંવાર કહું છું. અને અહીંયાથી બાય કર્યા પછી આપણો પહેલો ટાર્ગેટ તો આ જ છે, કયો, 110ની આજુબાજુનો, જે અહીંયા ફર્સ્ટ હાઈ માર્યો છે. અને એના પછીનો બીજો ટાર્ગેટ આપણો 141.50. એક્ઝેક્ટ માર્કેટ થોડું ટ્રેપ પણ કર્યું છે. જે આ કેન્ડલ આવી છે ને એ આવવી જોઈએ નહીં, પણ છતાંય આવી છે, બરાબર, પણ એ આ બોટમની નીચે નથી, બરાબર, 48ની નીચે છે નહીં, બરાબર. જો તમે તમારા બાઇંગ એરિયા ઉપર કોસ્ટ ટુ કોસ્ટ એસએલ રાખીને બેઠા હશો, બરાબર, કોસ્ટ ટુ કોસ્ટ એસએલનો નિયમ મેં સમજાવ્યો છે. ઘણા મિત્રો એમ કહે કે સાહેબ અમે તો અહીંયા બાય કર્યો, તો એ કોસ્ટ ટુ કોસ્ટ ના આવે ભાઈ. કોસ્ટ ટુ કોસ્ટનો નિયમ છે 48, સમજાય છે? જે લેવલ છે એ કોસ્ટ ટુ કોસ્ટ કહેવાય. હા, આની નીચે આપણે જે 10 પોઈન્ટનો એસએલ રાખીએ છીએ ને એ ટ્રેલ થઈને અહીંયા આવી જાય, બરાબર, પણ તમે એને અહીંયા બાય કરો છો તો એ ભૂલ તમારી છે. આ પ્રીમિયમને 48થી 50 સુધીમાં બાય થઈ જવું જોઈએ, અથવા તો 52 સુધી બાય થઈ જવું જોઈએ. તો કોસ્ટ ટુ કોસ્ટ એસએલ જશે તો આપણો 2-3 પોઈન્ટનો જ એસએલ જશે, આનાથી વધારે જશે નહીં, બરાબર. તો અહીંયાથી એક બ્લાસ્ટ ટાર્ગેટ આપણે મળ્યો. હવે આ મુવમેન્ટ કેટલા મિત્રો લઈ શક્યા છે, અહીંયાથી કે અહીંયાથી, 3માંથી કોઈ પણ જગ્યાએથી આની અંદર એક ઓપોર્ચ્યુનિટી હતી. અને ગઈકાલના વિડીયોમાં મેં ક્લીન કીધું હતું કે જો 48ની આજુબાજુ આ પ્રીમિયમ સપોર્ટ લેતું દેખાય અને 84ની ઉપર નીકળી જાય, બરાબર, તો 141 સુધી બલિદાન દઈ દેજો. આ બલિદાનનો રિઝલ્ટ, બરાબર. તો સમજજો આ વસ્તુ.
અને હંમેશા ડિસિપ્લિન સાથે કામ કરજો. હવે જોઈ લો સેન્સેક્સના 2 પ્રીમિયમ આપણે આપ્યા હતા. સૌથી પહેલાં કોલનું. કોલના પ્રીમિયમની અંદર એક સરસ મજાની ઓપોર્ચ્યુનિટી હતી ક્યાં? અહીંયા. બરાબર. જ્યારે આ પ્રીમિયમ અહીંયા સપોર્ટ લેતું દેખાય, આ એક ટપો અને આ બીજો ડાઉન આવ્યો, તો અહીંયાથી એક કોલનો ટ્રેડ બની શકતો હતો અને એક સરસ મજાનો 218 થી 277 60-70 પોઈન્ટનો ટ્રેડ મળ્યો. એ પછી કોલની અંદર ક્યાંય ઓપોર્ચ્યુનિટી હતી નહીં. બરાબર. પ્રીમિયમ ઉપર જોઈએ તો હવે જોઈ લ્યો આના પુટનું પ્રીમિયમ કે ભાઈ એમાં શું જોવા મળ્યું છે. પુટની અંદર એક્ઝેક્ટ બોટમેથી આ પ્રીમિયમ આપણે મળ્યું છે. ક્યાંથી? બોટમ પરથી. બરાબર. અને ત્યારબાદ 1, 2 અને ત્રીજું બોટમ, ફર્સ્ટ બોટમ, સેકન્ડ એન્ડ થર્ડ. જે કોલની અંદર એસએલ ખવાય છે, મતલબ કે જો આ બોટમનો આ લોનો એસએલ રાખ્યો હોય તો નિફ્ટીની અંદર એ એસએલ ઉડે છે લગભગ 20-25 પોઈન્ટ માટે થઈને. એ એક્સપાયરીને કારણે ઉડે છે. સેન્સેક્સની અંદર આ એસએલ ઉડતો નથી. અને ફર્સ્ટ બોટમ, સેકન્ડ બોટમ અને આ થર્ડ બોટમ, બરાબર, એના પછી બ્લાસ્ટ. આપણે આ એક સેટઅપ છે કે 2 બોટમ બની જાય અને જો ડીપ મળે તો બીજા બોટમના એસએલ સાથે એન્ટ્રી લઈ શકાય અને ટાર્ગેટ આજનો હાઈ રાખી શકાય. તો ટાર્ગેટ આપણે પરફેક્ટ મળ્યો છે. બરાબર. આ તો વાત થઈ કે ભાઈ આજે શું થયું છે. હવે આવતીકાલે શુક્રવાર છે, બરાબર, અને આવતીકાલે શું થઈ શકે તે આપણે જોઈ લઈએ. હવે જો ભાઈ નિફ્ટીની અંદર માર્કેટનું સ્ટ્રક્ચર આવું કંઈક છે. કેવું છે? આ રીતે લોઅર લો. બરાબર. હવે કાલે જોવાનું છે કે માર્કેટ લોઅર લો કન્ટિન્યુ રાખે છે કે હાયર હાઈ સ્ટાર્ટ કરે છે. બરાબર. આ 2 વસ્તુ જોવાની રહી. આપણા માટે મહત્ત્વની રેન્જ ઇન્ડેક્સની અંદર 25,212 અપસાઇડ માટે અને ડાઉન સાઇડ માટે 25,074. જ્યાં સુધી આ 2 રેન્જની અંદર માર્કેટ છે ત્યાં સુધી એક જ પોસિબિલિટી છે કે બોટમથી બાય અને ટોપથી સેલ. બરાબર. કેમ કે લગભગ આ 140થી 45 પોઈન્ટની રેન્જ છે. જ્યાં સુધી માર્કેટ આની બહાર નહીં જાય ત્યાં સુધી સારી એવી મૂવમેન્ટની પોસિબિલિટી નથી. બરાબર. 25,212ની ઉપર માર્કેટ નીકળે તો 25,323 સુધી જઈ શકે. આ મગજમાં ફિટ કરી લેજો. ને આની ઉપર જાય તો 25,426. આ 2 લેવલ ઓપન છે. ક્યાંથી? 212 ઉપર. બરાબર. આટલું ક્લિયર. ડાઉન સાઈડ માટે 25,074. જ્યાં સુધી બ્રેક ન થાય ત્યાં સુધી ડાઉનનું વિચારવું નહીં. અહીંયાથી બાય ઓન ડીપ થઈ શકે. ઇટ્સ પોસિબલ. બરાબર. કેમ કે આ ચેનલનો બોટમ છે. અહીંયાથી એક વખત ઉપર જાય ફરી નીચે આવે તો પણ આ જે લો છે, બરાબર, એ ટૂંકમાં આ એરિયા છે બોટમવાળો 25,074 વાળો, અહીંથી બાઇંગ આવી શકે. બરાબર. આની નીચે જશે તો 24,956 અને 24,850 આ 2 લેવલ જોવા મળી શકે. બરાબર. આ નોટ કરી લેજો. હવે જોઈ લ્યો સૌથી પહેલાં કોલનું પ્રીમિયમ. હવે ભાઈ જો કોલના પ્રીમિયમ પાસે બેઝ પણ નથી અને સપોર્ટે નથી. આ જે ગ્રીન લાઇન તમે જોવા મળે છે એ માર્કેટનો શું કહેવાય કે એક સપોર્ટ છે. પણ ક્યાં છે? 113. અત્યારે આ પ્રીમિયમ ક્યાં હાલે છે? તો કે 106. અત્યારે આ પ્રીમિયમ બ્રેકડાઉન છે
અત્યારે આ પ્રીમિયમની અંદર કોઈ પણ જાતની આશા રાખી ન શકાય જ્યાં સુધી 113ની ઉપર ન નીકળે, બરાબર. અને 113ની ઉપર જો આ પ્રીમિયમ જાય, મોર્નિંગમાં ફર્સ્ટ કેન્ડલમાં જાય અથવા તો ઉપર ઓપન થાય અને ફરી જો અહીંયા જોવા મળે ક્યાં 113, તો એક આ પ્રીમિયમ ગેપઅપ ઓપન થાય ક્યાં 140, 145, 130 ઉપર, અને ફરી જો આ લેવલને રિટેસ્ટ મારે તો એક સારી એવી ઓપોર્ચ્યુનિટી છે. પણ કન્ડિશન એ છે કે માર્કેટ ઉપર ઓપન થાય અથવા તો નીચે ઓપન થઈને ઉપર જાય તો પહેલાં એટેમ્પ્ટમાં આપણે આમાં કોઈ જાતનો ઇન્ટરેસ્ટ દાખવવાનો નથી. પણ અહીંથી એકવાર ઉપર જાય ને ફરી નીચે આવે તો આ લેવલ સપોર્ટનું કામ કરશે. આ લોના એસએલ સાથે આ બે ટાર્ગેટ માટે બેસી શકાય. ફર્સ્ટ 152 અને સેકન્ડ 180. આ બે ટાર્ગેટ મળી શકે, ઇટ્સ પોસિબલ. અને કદાચ 220 સુધી પણ જતું રહે ને, કેમ કે જ્યારે માર્કેટ આ ચેનલને બ્રેક કરી અહીંયા રિટેસ્ટ મારીને જો પછી આ હાઈ બ્રેક થયો એટલે ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ આ ત્રણ લેવલ ઉપર જોવા મળી શકે. ક્યાં સુધી? 220 સુધી જોવા મળી શકે. પણ કન્ડિશન એ છે કે આ પ્રીમિયમ આવતીકાલે 113ની ઉપર નીકળવું જોઈએ. અત્યારે આની પાસે બેઝ નથી કે સપોર્ટ પણ નથી. તો સ્ક્રીનશોટ મારી લેજો. બેસ્ટ બાઇંગ એરિયા આની અંદર આ છે 113. કેટલો? 113. અને પુલબેક ઉપર મળે તો આ ટ્રેન્ડ લાઇન લો, જે લો આવતો હોય મતલબ જ્યાં ટચ થતી હોય એ એરિયામાંથી બની શકે, બરાબર. આટલું ફિટ કરી લેજો. હવે જોઈ લ્યો તો કે 25,050નો PE, બરાબર. આની અંદર શું થઈ શકે? આ પ્રીમિયમની અંદર એક બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે કે જો આ પ્રીમિયમ 70થી લઈ અને 73 સુધી મળે, બરાબર, મોર્નિંગમાં જ, અને 64ને બ્રેક ન કરે. કોને? બફરિંગ રાખવા એક પોઈન્ટ, એટલે 63ને બ્રેક ન કરે, વીગ પણ ના આવે, બરાબર. અને જો અહીંથી બાઉન્સ બેક કર્યું ને ભાઈ અહીંયાથી, તો 104, 147 અને 181 આ ત્રણ લેવલ જોવા મળી શકે. આ મોર્નિંગ સેટઅપની વાત કરું છું. મોર્નિંગમાં જો માર્કેટ આ જ એરિયામાં ક્યાંક ઓપન થઈ જાય, થોડું ઘણું ગેપ ડાઉન થાય અને સામાન્ય એવું ડાઉન મળે તમને 70ની આજુબાજુ, બરાબર, તો આ એસએલ સાથે, આ લોના એસએલ સાથે આને ફર્સ્ટ ટાર્ગેટ અને સેકન્ડ ટાર્ગેટ 147 સુધી તો બલિદાન દઈ શકાય ભાઈ. મને તો પોસિબિલિટી 181 સુધીની દેખાય છે. પણ કન્ડિશન આ બને તો, બાકી નહીં. એટલે હંમેશા ઓવર ટ્રેડિંગ કરવું નહીં. ઓવર ટ્રેડિંગથી બચવાનો પ્રયત્ન કરવો. હવે જોઈ લ્યો સેન્સેક્સના બે પ્રીમિયમ. સેન્સેક્સની અંદર સૌથી પહેલાં છે 82,400નો CE એટલે કે કોલ. હવે આમાં શું થઈ શકે? તો આની પાસે પણ કોઈ સપોર્ટ નથી કે કોઈ બેઝ પણ છે નહીં, બરાબર. તો આની અંદર સારામાં સારી ઓપોર્ચ્યુનિટી ક્યારે મળી શકે? તો કે 336ની ઉપર નીકળે તો, બરાબર. અને 336થી 392 જાય ને ફરી 336 આવે, બરાબર, ફરી 336 અથવા તો 320ની આજુબાજુ આવે તો આ લોના એસએલ સાથે આને બાય કરી શકાય અને ટાર્ગેટ આ જ લેવાય. કયો? 603. આનાથી નીચો ટાર્ગેટ ખપતો નથી. 10-20 પોઈન્ટનો એસએલ આવશે તો આપણે આપી દેશું, બરાબર. બાકી ટાર્ગેટ ક્યારેય નબળો રાખવો નહીં, બરાબર. ટાર્ગેટ પૂરો જ લેવો.
હવે ધારી લ્યો કે આ પ્રીમિયમ થોડુંક ગેપ અપ ઓપન થયું અને જો અહીંયા આ એરિયામાં આવી જાય ભૂલમાં કેવું ભૂલની અંદર આવી જાય તો એક ટાઈમ મારી શકાય 531 સુધી, બરાબર. આ મગજમાં ફિટ કરી લેજો. હવે જોઈ લ્યો એક પુટનું પ્રીમિયમ. પુટનું પ્રીમિયમ છે 82,300નો પીઈ. આમાં શું થઈ શકે તો કે ભાઈ આની અંદર એક સારામાં સારી ઓપોર્ચ્યુનિટી છે 223થી લઈને 230 સમથિંગ. તમારો એસએલ સાવ નાનો આવશે. આ કેન્ડલનો લો જે છે ને એ તમારો એસએલ આવશે, બરાબર. અને 223થી પકડ્યા પછી 352 સુધી આ ટ્રેડને એક્ઝિટ કરવો નહીં. હું નહીં કરું, બરાબર. અને 352ની ઉપર જશે તો 430 પણ આવી શકે, તો પણ કોઈ આશ્ચર્ય કરવું નહીં. હવે બીજી વસ્તુ, અમુક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન નોટ કરી લેજો. હંમેશા માર્કેટ ઓપન થતાની સાથે સૌથી પહેલો રૂલ્સ, કેમ કે ઘણા મિત્રોના પ્રશ્ન છે કે ભાઈ શું કરવું જોઈએ, તો પહેલો રૂલ્સ છે કે માર્કેટ ઓપન થતાની સાથે 15 મિનિટ તો એને વોચ કરવું. શું કરવું? વોચ કરવું, બરાબર. બીજું આ છે પહેલો નિયમ કે ભાઈ શું કરવું એમ. ફર્સ્ટ છે વોચ કરવું. બીજું ડીપથી બાય કરવું. ક્યાંથી? ડીપથી બાય કરવું, નહીં કે ટોપ ઉપર. ત્રીજો મહત્વનો નિયમ કે એક વખત ડીપથી બાય થઈ ગયા પછી બાય થયા બાદ ટાર્ગેટ યા તો એસએલ આપવો, બેમાંથી એક જ આપવું. યા તો સ્ટોપ લોસ લઈ જા ને યા તો ટાર્ગેટ લઈ જા. આ જે વસ્તુ છે, બરાબર, એ મહત્વની છે. નોટ ડાઉન કરવી હોય તો કરી લેજો. મહત્વનો પોઈન્ટ કે તમે જે ક્વોન્ટિટીમાં કામ કરો છો, જે લોટ સાઇઝ દરેક દિવસે સરખી રાખવી. શું કરવી? સરખી રાખવી. નકર 500 ક્વોન્ટિટીમાં તમે લોસ કરશો, પ્રોફિટ કરશો, અને 1000 ક્વોન્ટિટીમાં તમે લોસ કરશો તો તમે ઓલ ઓવર ઇક્વલ રહેશો, બરાબર. તો આટલા નિયમો મગજમાં ફિટ કરી લેજો, બરાબર. તો કેવું લાગે છે મિત્રો રેગ્યુલર એનાલિસિસ જે આપણું ઓપ્શન ટ્રેડિંગનું હોય છે, બરાબર, એમાં તમને શું ફાયદો થાય છે એ કોમેન્ટમાં જણાવજો. રેગ્યુલર જે મિત્રો આ વિડીયો જોઈ છે એના માઇન્ડ ઉપર કેટલો કોન્ફિડન્સ હોય છે લાઈવ માર્કેટમાં એ મને જરા કોમેન્ટમાં જણાવજો. તમારો પોતાનો એક્સપિરિયન્સ શેર કરજો કે ભાઈ તમે આ વિડીયો જોયા બાદ તમારો લાઈવ માર્કેટનો કોન્ફિડન્સ અથવા તો આપણી સાથે જોડાણા બાદ, આપણી સાથે જે જોડાણા જે મિત્રો, બરાબર, એ 15 દિવસ, મહિના દિવસ કે 2 મહિના પછી તમને અમારી સાથે જે આ કામ કરો છો, બરાબર, તો એમાં તમને તમારી સાયકોલોજીમાં કોઈ ચેન્જીસ થયો છે કે ભાઈ તમારી એક્યુરસીમાં કોઈ ચેન્જીસ થયો છે, પ્રોફિટમાં છો કે લોસમાં છો, બરાબર. આ બધા પ્રશ્નોના જવાબ કોમેન્ટમાં આપવાનો પ્રયત્ન કરજો તો મને પણ ખ્યાલ પડે કે ખરેખર આપણે જે મહેનત કરીએ છીએ એ 100% વસૂલ છે. કેટલી? 100%, બરાબર. તો હંમેશા વસ્તુ અમારી સાથે શેર કરતા રહો તો અમને પણ એવું લાગે કે ના ભાઈ કોઈ આપણી જે શું કહેવાય મહેનત છે ને એની વેલ્યુએશન કરે છે, બરાબર. અને આપણી મહેનતને કારણે બીજા કોઈને ફાયદો પણ થાય છે. આવો કોન્ફિડન્સ આવે, બરાબર. તો વિડીયોને બને એટલો લાઇક કરી દેજો, શેર કરી દેજો, અને ઓછામાં ઓછી 30 કોમેન્ટનો ટાર્ગેટ છે આજે. જેટલા મિત્રો જુઓ છો એ મિત્રો ફરજિયાત કોમેન્ટ કરીને જજો કે ભાઈ એનાલિસિસ કેવું લાગ્યું છે,
બરાબર, તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.